રાધનપુર તાલુકાની કોટ ચલવડા માઇનોર કેનાલમાં દેવબંધવડ ગામની સીમમાં પાણી છોડવા ખેડૂતોની માંગ પાણી છોડવા માટે પૈસાની માંગ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ। પાટણ જિલ્લાનો રાધનપુરનો મોટા ભાગનો વિસ્તાર ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે, તો વળી રાધનપુર તાલુકાની કોટથી ચલવાડા માઇનોર કેનાલની દેવબંધવડ ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં 1 માસથી પાણી છોડવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। દેવબંધવડ ગામની સીમમાં આવેલ માઇનોર કેનાલમાં ખેડૂતો આક્રમક મૂડમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। શિયાળુ પાક સુકાઈ જવાની આરે આવતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તેમજ કોટ ચલવાડા માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે પાણી છોડનાર પૈસાની માંગ કરતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। કોટ ચલવાડા માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। કોટ ચલવાડા ડિસ્ટ્રિક્ટમાં અમારી કેનાલ ચાલુ નથી, એમાંથી 500 ખેડૂતો અમારા ખેડૂતો રાડ્યું કરે છે। 1 મહિનાથી અમે પાણી એને છોડવા હાટું જાય છે, પણ એને પાણી છોડતા નથી। તો એને પાણીમાં ડૂબવું છે, કેનાલમાં ડૂબવું છે, મોટી કેનાલમાં, તો અમારી કેનાલમાં પાણી કેમ છોડતા નથી? એને 25 રૂપિયા છોડવાવાળાને ખાવા છે, તો અમારે પૈસા એ પગાર સરકાર ના હાલતી હોય તો અમે પૈસા હાલીને અમે પાણી છોડવા અહીંયા કરે પૈસા હાલતો ત્યાં પાણી છોડ। હા બોલો। હું ઠાકોર બાબુભાઈ સામજીભાઈ બંધવડ ગામનો રહેવાસી। ચલવાડા માઇનરમાં શિયાળાની સિઝન પૂરી થવા છે, 2 મહિના થવા આવ્યા, પાણી આજ આવે કાલે હાલ પાણી આવતો નથી। હાલ પાણી લીધું એ અમથા ને જેવો પાણી આવેલ છે એનો વિડીયો લીધો છે હાઈવે વટી, અને સિઝનના 2 મહિના પૂરા થયા, હવે પાણી આવે તો ખેડૂતોને શું કરવું, ના આવે તો શું કરવાનું કહો? પાણી લેનારો પાણી છોડનારો એમ કહે છે કે આજ છોડો ને કાલે છોડો, કચરો છે નામ છે ને થોડા ઘણા પૈસા આલો મને। હું સુરેશભાઈ મેવાભાઈ ઠાકોર ગામ બંધવડ। કેનાલમાં 2 મહિનાથી પાણી આવ્યું નથી, ચોમાસે પાડ્યા, હવે કેનાલવાળા સરકાર પાડે, એટલે અમારું શું આમાં? આ 5મા ભાગ બાંધીને ખેતરમાં પડી રહ્યા છે। રાતે સારી રાત કેનાલ પર માણસો લઈને સૂઈ રહ્યા છે કે પાણી હમણે આવે, હજી સુધી પાણી પોગતું નથી। તો આનું કારણ શું છે? 1 કોરા રોજ ખાઈ જાય, 1 કોરા ભોંડ ખાઈ જાય, અને 1 કોરા સરકાર ખાઈ જાય અમારે। એટલે અમારી જિંદગી કેવી રીતે જીવવાની? હે, તો અમારી રાત તો કોઈ સાંભળતું જ નથી આજ તારીખમાં।